આ કાર્યક્રમના આયોજક, પ્રયોજક અને નિયામક પૂજ્ય શાસ્ત્રી સ્વામીજી, ઉપસ્થિત સર્વે સંતો તથા આપ સર્વે હરિભક્તો, ખરેખર આજના આ કાર્યક્રમમાં આવી આ બધું જોઈ અને ખૂબ આનંદ થયો. કારણ ત્રણ ગામનો ત્રિભેટો હોય ને ત્યાં પણ કામ કરવું અઘરું પડે. આ તો 3 જિલ્લાનો ત્રિભેટો. સુરેન્દ્રનગર જિલ્લામાં જઈએ તો કે તમે ભાવનગર જાઓ, ભાવનગરમાં જઈએ તો કે તમે બોટાદ જિલ્લામાં જાઓ. એવું અઘરું કામ છતાંય પૂજ્ય સ્વામીજીએ એમની ટીમથી, એમના સંતો દિવ્ય વલ્લભ સ્વામી અને બધા સંતોએ અહીંયા શું અક્ષરધામ જેવું આ આખો માહોલ ઊભો કર્યો છે. મંદિર, દરવાજો, એટલા માટે કે આના આ જે બધું સર્જનની પહેલાંના અમે સાક્ષી છીએ. વર્ષો પહેલાં હું અને અમારા અહીંયા ગુરુજી વિષ્ણુ સ્વામીજી બેઠા છે. અમે ટેમ્પો લઈ 3 દિવસ અગાઉ આવીએ, મીઠુંથી લઈ અને રીંગણા સુધીનું બાપુ સ્વામી બધું જ સાથે લાવીએ. છેલ્લે દિવસે અમારા ગુરુજી પુરાણી સ્વામી, અક્ષર સ્વામી અને દેવનંદન કોઠારી સ્વામી એ આવે અને સુરા ખાચરના ઓરડાની આગળ અમે શાક ને એવું બનાવીએ. પીપળીના હરિભક્તો હોય, થોડાક લાઠીદળ માંડવધારની બધાના, અને એ વખતના જીલુભાઈનો પરિચય જે સ્વામીજીના અત્યારે સારથી છે. એટલે અમે અહીંયા ઘણા ઉત્સવો કર્યા. અને પછી અમારા ગુરુજી પૂજ્ય શાસ્ત્રી સ્વામીજીને એવું થયું કે આ અમારા દાદા ગુરુનું સ્વપ્ન હતું, હરિપ્રદાસજી પુરાણી સ્વામીનું, કે અહીંયા કંઈક નવું થવું જોઈએ, સારું થવું જોઈએ. તો કદાચ એમને શાસ્ત્રી સ્વામીના આત્માની અંદર કંઈક દર્શન કર્યા છે કે આ જ વ્યક્તિ અહીંયા કંઈક કરી શકશે. અને હરિપ્રકાશ શાસ્ત્રી સ્વામીએ મોટા ગુરુજીની સંકલ્પના પૂર્ણ કરવા માટે પૂજ્ય શાસ્ત્રી સ્વામીજીને આ જ્યારે સંસ્થા સોંપી, અને એ વખતે જોગાનું જોગ એવું થયેલું કે એકવાર રાત્રે કંઈક તીડનું ટોળું આવેલું. મને સવારમાં શાસ્ત્રી સ્વામીજીનો ફોન આવ્યો. મને કે ભાઈ શું કરે છે? મને કે ત્યાં ઓલા બધા અનિષ્ટ તત્વો ગયા છે. તો હું પછી સવારે ભાગમ ભાગી આવ્યો ત્યારે સંતો તો નીકળી ગયા હતા. એટલે એ પરિસ્થિતિ અમે અહીંયા જોઈ છે. અને અત્યારે જોઈએ આખું ગામ ચુસ્ત સત્સંગી. અમારી આપે કીધું ને એમ પેલી રથ થોડોક ખોટકાણો હતો, તો અમને અહીંના એક સ્થાનિક સુરા બાપુના જ એક વંશજની ગાડીમાં દિવ્યવલ્લભ સ્વામી અને બીજા સ્વામીજી બેસાડ્યા. તો એમને બધી વાત કરી. આખું ગામ બહેનો અને ભાઈઓ બધા સત્સંગી, નિર્વ્યસની, અને પૂજ્ય શાસ્ત્રી સ્વામીની જે રીતે એ લોકો વાત કરતા હતા તો શું સુવાસ ઊભી કરી છે. કારણ કે પૂર્વ ભૂમિકા અમે જોઈ છે અને અત્યારે જે જોઈએ છીએ ખરેખર શ્રીજી મહારાજ તો રાજી થતા છે. પણ અત્યારે હું અમારા દાદા ગુરુ પુરાણી સ્વામી હરિપ્રિયદાસજી આ ઉત્સવ, આ સમયો, આ માહોલ જોઈ અને કેટલા રાજી થતા છે એની કોઈ કલ્પના ન કરી શકાય. અને જે ઈચ્છાથી અમારા ગુરુજી પૂજ્ય પુરાણી સ્વામી નારાયણ પ્રિયદાસજી અને શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામીએ આ ગુરુજીને જે સોંપ્યું છે શાસ્ત્રી સ્વામીજીને, અને ખરેખર એ વખતને અત્યારે જે આ આખું અક્ષરધામ ખડું કર્યું છે એના માટે પૂજ્ય શાસ્ત્રી સ્વામીના ચરણોમાં અને એમના સંત મંડળના ચરણોમાં હું ખૂબ ખૂબ અભિનંદન અને દંડવટ કરું છું. મારી સાથે અમારા વિષ્ણુ સ્વામીજી ખાસ પધાર્યા છે, એમના વતી પણ આ સમગ્ર સંત મંડળ અને પૂજ્ય શાસ્ત્રી સ્વામીના ચરણોમાં શુભેચ્છાઓ. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.